नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। देश में छेल्ला 24 कलाक में कोरोना 335 केस, केरल तथा यूपी सहित देश में 5 ना मौत। राज्यभर में ठंडीનું જોર વધ્યું, લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી પટકાયો। જયસુખ પટેલને હાઈકોર્ટનો ઝટકો, મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં એચસીએ જામીન અરજી ફગાવી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। દેશમાં કોરોના ફરી એક વખત પગ પેસારો કરી રહ્યો છે। દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। કોવિડ-19ના ચેપના નવા વેરિયન્ટ JN1 ને કેરળમાં સમર્થન મળ્યા પછી સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી 5 ના મોત પણ થયા છે, જ્યારે સમગ્ર માસ દરમિયાન હાલ સુધીમાં 10 લોકોનો જીવ ગુમાવી બેઠા છે। બીજી બાજુ WHO ભારત સહિત કેટલાય દેશોમાં કોરોનાના વધતા કેસોથી ચિંતામાં છે। તેણે એડવાઇઝરી જારી કરતા દેશોમાં કોરોનાનો પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી। દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે, ત્યારે કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર सक्रिय થઈ ગઈ છે। તેણે રાજ્યભરમાં એલર્ટ જારી કર્યું છે। કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કર્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ આવ્યા છે। ગુજરાતમાં હાડથી જતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે। રાજ્યમાં અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું છે કે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી પણ છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। 16 થી 18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા વર્તાઈ રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે। હાઈકોર્ટ જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે। ગત સુનાવણીની જજમાં દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેક શક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। બારની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પૂરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, જેમાં સમરસ પેનલને જબ્બર प्रतिसाद मળી રહ્યો છે। આગામી 22 ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, જે પૂર્વે સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જામ્યો છે। તેવામાં સમરસ પેનલના ઉમેદવારોને ઠેર ઠેર જબ્બર પ્રતિસાદ મળી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। સામસામે બે પેનલ જ્યારે ચૂંટણીની જંગમાં છે, ત્યારે હાલ સમરસ પેનલનો ઝંઝવાતી પ્રચાર શરૂ છે। રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં ધારાશાસ્ત્રીઓની ઓફિસ આવેલી છે, ત્યાં આખી બોડી અને તેમના સમર્થકો દ્વારા હાલ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। પ્રમુખ પદના ઉમેદવાર આપણી સાથે છે। કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ, બાર એસોસિએશનની ચૂંટણીના જે રીતે પડઘમ વાગ્યા છે, આપને વકીલોનો કહી શકાય કે ખૂબ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે? ચોક્કસપણે મારી સાથે આખી ટીમ અને એની સાથે સમગ્ર બાર એસોસિએશન છે। આજે અમે આપ જોઈ શકો છો કે બાલાજી હોલમાં અને તેની આજુબાજુ અમારા જે મિત્રો છે એ કદાચ અમારા કરતાં 3 ગણા તો એ લોકો આવ્યા છે, જે બધા પોતાની ઓફિસોમાં કામ કરતા કામ મૂકીને પણ આવ્યા છે। ત્યારે આપ ચોક્કસપણે માની શકો છો કે અમારી પેનલને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે અને ચોક્કસપણે સમરસ પેનલ સંપૂર્ણપણે આખી પેનલ બહુમતીથી વિજેતા થશે એવો અમારો વિશ્વાસ છે। વિશે આપને પૂછવા માંગી, સેક્રેટરી પદ માટે આપે ફોર્મ ભર્યું છે, શું લાગે છે કેવો પ્રતિસાદ વકીલો આપને આપશે અને કયા એવા મુદ્દા હશે જેના લીધે ધારાશાસ્ત્રીઓ તમને ચૂંટીને બાર એસોસિએશનની કમાન સોંપશે? રાજકોટ બારની આ વર્ષની ઇલેક્શનમાં અત્યારે અમે જે પ્રચારમાં આવ્યા છીએ ત્યાં 60 વકીલો અમારી સાથે સ્વયંભૂ પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આવ્યા છે। અમને ચૂંટવાનું એકમાત્ર કારણ છે કે કમ્પેરિઝન કરવામાં આવે બંને પેનલ, તો સમરસ પેનલની અંદર સર્વરસ ભરેલ સફળ વકીલોની આખી ફોજ છે અને વકીલોએ નક્કી કરી જ લીધું છે કે મત કોને આપો। 80-20% માર્જિનથી જબરી સફળતાથી અમે લોકો મોટા માર્જિનથી જીતી છીએ। આપને પૂછવા માંગીશ, સમરસ પેનલનું સમર્થન શા માટે? વકીલો સમરસ પેનલને એટલે સમર્થન આપે છે કે અમારી સાથે સિનિયર એડવોકેટ બધા પણ સાથે છે
અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી અમારી સાથે પ્રચારમાં બાલાજી હોલના તમામ એડવોકેટો જોડાયેલા છે. સર આપને પૂછવા માંગીશ, યુવા વકીલ છો આપ, ખાસ એવા કયા મુદ્દા છે કે જેના લીધે તમે સમરસ પેનલનું સમર્થન કરી રહ્યા છો? અત્યારે ખાસ કરીને યુવાનોને જે મેઇન છે કે અત્યારના નવા જજમેન્ટ શું છે કે એના અદભુત પ્રશ્નો છે, કારણ કે પોલીસ પ્રત્યે કંઈ હોય, કોર્ટમાં કંઈ થાય છે અને એને કંઈ જાણકારી નથી મળતી, તો સિનિયર લોબી આખી એવી છે કે એને સપોર્ટ કરે છે. અને આજે અત્યારે જે ચૂંટાવાના છે બધા લોકો, એક એવું આયોજન કરવાના છે કે એનો આખો રૂમ બનાવવામાં આવે, જજમેન્ટ એને કંઈ પણ જોતો હોય એ મળી જાય, એને કાંઈ પણ માહિતી જોતી હોય એ મળી જાય, એના માટે એક સ્પેશિયલ રૂમનું આયોજન કરવાના છે. ખાસ આપને પૂછવા માંગીશ, સમરસ પેનલનું જે રિઝલ્ટ છે એ શું રિઝલ્ટ હશે આપના મત મુજબ જ્યારે 22મી તારીખે પરિણામ આવશે? જંગી બહુમતીથી સમરસ પેનલ જીતવાની છે, જંગી બહુમતીથી. શું કારણ હશે? અત્યારે અમે બાલાજી હોલ ચોકમાં છીએ. બાલાજી હોલ ચોકમાં લગભગ 100 થી 150 વકીલો છે, એમાંથી 50% ઉપરના વકીલો તો અમારી સાથે પ્રચારમાં જોડાઈ ગયા છે અત્યારે, પોતાની ઓફિસ મૂકીને. એના આધારે અમે કહીએ છીએ કે પ્રચંડ બહુમતીથી અમે જીતવાના છીએ. સુરેશભાઈ, આપને પૂછવા માંગીશ, ઉપપ્રમુખ પદ માટે આપે ફોર્મ ભર્યું છે, પ્રચાર શરૂ છે, શું લાગે છે ક્યાં એવા મુદ્દા હશે જે મુદ્દા આધારિત તમે આગામી દિવસમાં જો ચૂંટાઈને જાઓ છો તો વકીલો માટે કામ કરશો? અમારી જો પેનલ સમરસ પેનલ છે એ જોવામાં આવે તો અમારી સમરસ પેનલમાં કોઈ વારંવાર જેને ઉમેદવારી કરેલી હોય એવા કોઈ ઉમેદવાર નથી. મોટાભાગના ચહેરા છે નવા છે, યંગ છે, રાજકોટ બારમાં સેવા કરવા માગે છે. એટલે વકીલોના જે પ્રશ્ન જે અમે આગળ લઈને આવ્યા છે ને અમારો જે પ્રચાર છે એ સંપૂર્ણ પોઝિટિવ છે. અમે કોઈ નેગેટિવ પ્રચાર નથી કરતા. અમે અમારી લાઈન કેમ લાંબી કરવી, અમે સામેવાળા ઉમેદવારોને કોઈને હરાવવા માટે નથી પ્રયાસ કરતા. અમારે કેમ જીતવું એના માટેના અમારા પોઝિટિવ પ્રયાસ છે. વકીલો માટે શું કાર્ય કરશે? વકીલો માટે અમે જે અમારી આખી ટીમ જો ચૂંટાઈને આવશે તો અમે જે વસ્તુ નક્કી કરેલી છે અમારી બોડીએ, તો ટૂંક સમયમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર થવાનું છે. 14 એકરમાં કોર્ટ બિલ્ડિંગ પથરાયેલું છે. ઘણા બધા એડવોકેટ્સ તેમજ ક્લાયન્ટ્સને પણ એમાં સમસ્યા ન થાય એના માટેથી નીચે બધી અમે વ્યવસ્થા કરવાના છે કે કોઈ કઈ કોર્ટ કઈ જગ્યાએ એવી. એ ઉપરાંત અત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટમાં લાઈવ બધા પ્રસારણ થતા હોય છે, તો એ પણ એની એડવોકેટો લાઈવ બધું જોઈ શકે. એ ઉપરાંત ઈ લાઇબ્રેરીથી માંડી જુનિયરોના જે કંઈ પ્રશ્ન હશે એ તમામ પ્રશ્ન અમે સોલ્વ કરવા માટે પ્રયાસ કરશું અને અમે એવો વિશ્વાસ આપેલો છે. અર્જુનભાઈ, આપને પૂછવા માંગીશ, 2 વર્ષ પહેલા જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હતા, પ્રમુખ પદના આપ ઉમેદવાર હતા, ત્યારે કમલેશભાઈ આપના સારથી બન્યા હતા. આજે કમલેશભાઈ લડી રહ્યા છે અને તમે એમના સારથી બન્યા છો. કમલેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે રાજકોટ બહારને સહી દિશામાં સહી જગ્યાએ લઈ જઈ શકે છે. રહી વાત પ્રચાર અને પ્રસારની, તો આ બાલાજી હોલ છે એ જીત માટેનો ગઢ છે. બાલાજી હોલના ગઢના 3 કાંગરાઓ છે, કિશોરભાઈ સખિયા, ભાસ્કરભાઈ અને જયેશભાઈ બોગરા. આ 3 મહારથીઓ અમારી સાથે છે. અને આજે આ જે બાલાજી હોલમાં આજે બાલાજી હોલ વિસ્તારમાં જે રેવન્યુ સાઇડમાં પ્રેક્ટિસ કરતા વકીલોના પ્રચાર અર્થે છે 50% વકીલો તો અમારી સાથે પ્રચારમાં જોડાણા છે. એટલે અહીંયા આ બાલાજી હોલ પાસે 150 વકીલો પોતાની ઓફિસો લઈ અને 200 થી 250 મત અહીંયા હોય છે. એમાંથી 200 મત આ કમલેશભાઈની સમરસ પેનલને પડી રહ્યા છે. એટલે આજ સુધી વાત એવી હતી કે બકુલભાઈની સામે કમલેશભાઈ જ્યારે લડે છે ત્યારે બકુલભાઈને માત્ર 10% મત મળે છે, પણ આજે જે રીતે બાલાજી હોલના વકીલોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો ત્યારે બકુલભાઈને માત્ર 5% જ મતો મળવાના છે. ખાસ આપને પૂછવા માંગીશ, બાર એસોસિએશનની ચૂંટણી પ્રબુદ્ધ નાગરિક કોને ચૂંટીને મોકલશે અને શા માટે? મારું નામ સંદીપ વેકરિયા છે. ભૂતકાળમાં હું 3 વાર કારોબારી સભ્ય અને 1 વાર લાઇબ્રેરી સેક્રેટરી તરીકે રહી ચૂકેલો છું. મેં એમાં ઘણી કામગીરી કરેલી છે. અરે હું એવું માનું છું કે અત્યારે જે સમરસ પેનલ છે તે એ કામગીરીને આગળ ધપાવશે. અને ખાસ કરીને કમલેશભાઈને હું સારી રીતે અને એમની પેનલને સારી રીતે ઓળખું છું. એમાં બધા એવા ચહેરા છે કે તે લોકો દર વર્ષે ચૂંટણીમાં ઊભા રહેતા નથી, પણ આ વર્ષે એની જે કામ કરવાની ભાવના છે એ ભાવના થકી આજે બધાએ ઉમેદવારી નોંધાવેલ છે. અને મને વિશ્વાસ છે કે સમરસ પેનલ બહુમતીથી જીતશે અને 12માં સારામાં સારું કાર્ય કરશે. જો હું ભૂલ ન કરતો તો સંદીપભાઈ, આપે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, આપને કદાચ ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે ધમકી પણ આપવામાં આવી હતી, તે પ્રકારના અહેવાલ વહેતા થયા હતા. શું વાસ્તવિકતા છે? વાસ્તવિકમાં એવું છે કે આજે જ્યારે મારે ઉમેદવારી નોંધાવવાની હતી ત્યારે સમરસ પેનલ તરફથી મને ઉમેદવારી નોંધાવવા માટે કહ્યું હતું, પણ મારા અંગત કારણોસર હું સમય આપી શકે એમ નહોતું એટલે મેં ઉમેદવારી નોંધાવેલી નહોતી.
પણ એક ઉમેદવારના સમર્થકે મને થોડાક એવા શબ્દો બોલ્યા હતા, તે મને ધમકી ભર્યા લાગ્યા હતા, એટલે મેં મારો મેસેજ બધે ફોરવર્ડ કર્યો હતો. કોણે ધમકી ભર્યા શબ્દો તમારી સમક્ષ ઉચ્ચાર્યા હતા? એ આજે હું નામ જાહેર નહીં કરી શકું, કારણ કે અમારા બારમાં ચૂંટણીમાં આવું બધું ચાલતું જ હોય છે. પણ એક ઉમેદવારના સમર્થક થકી આપણે દરેક ઉમેદવારને દોષી ન ઠરવી શકી, પણ એ જે ઉમેદવાર હોય આપણે એને ભગવાન સંસ્કાર સારા આપે અને વિચારો સારા આપે. તમારું સમર્થન કોને? મારું સમર્થન સમરસ પેનલને. આપને પૂછવા માંગીશ, ખાસ બાર એસોસિએશનની ચૂંટણી છે, પ્રબુદ્ધ નાગરિકોની ચૂંટણી કહી શકાય, તો પ્રબુદ્ધ નાગરિક કયા પ્રબુદ્ધ નાગરિકને ચૂંટીને બારની કમાન સોંપશે? ગયા વર્ષે સાઈ સાહેબની પેનલમાં હું લડ્યો હતો અને રાજકોટના નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં સમગ્ર પેનલ ચૂંટાણી હતી. એ જ રીતે કમલેશ સાહેબ શાહ જેવા સિનિયર એડવોકેટ છે અને સિનિયર એડવોકેટનું આ સમરસ પેનલને સમર્થન છે. એટલે લગભગ ઉમેદવારો છે એ પ્રથમવાર લડે છે. આ પેનલમાં હંમેશા નવા ઉમેદવારને તક મળે છે. સામેની પેનલમાં એકના એક ચહેરાઓ હોય છે. એટલે 100% સમરસ પેનલ, સારા વકીલોની પેનલ છે, એ 100% આખી પેનલ ચૂંટાશે એવો મને વિશ્વાસ છે. અંતિમ સવાલ કમલેશભાઈ, શરૂઆત પણ આપનાથી કરી હતી, અંત પણ આપનાથી કરું છું. ખાસ બે પેનલ સામસામે લડી રહી છે, એક આપની સમરસ પેનલ ને એક સામે એક્ટિવ પેનલ લડી રહી છે. શું કહેશો? એક્ટિવ પેનલ જે રીતે હાલ મહેનત કરી રહી છે, શું લાગે છે પરિણામ કેવું હશે? સમરસ પેનલ કેટલા ટકા વોટ શેર લઈ શકે છે? શું આપને વિશ્વાસ છે? અમને એવો ચોક્કસ વિશ્વાસ છે કે સમરસ પેનલ 80%થી વધુ મત લેશે. એક્ટિવ પેનલ માટે હું ટીકા નથી કરતો, પણ જે લોકો પેનલ ન બનાવી શક્યા અને અથવા તો એકલા ઊભા હતા ને એ બધા ભેગા થઈને એને પેનલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજ દિવસ સુધી એની સ્વસ્થ પેનલ નથી. આપ જોઈ શકો છો કે અમારા 16 ઉમેદવારોથી કદાચ 3 ગણા લોકો અમારી સાથે છે. ત્યારે ચોક્કસપણે સમરસ પેનલ સિવાય કોઈ પેનલ નથી અને એનો જ વિજય નિશ્ચિત છે. બિલકુલ. તો સમરસ પેનલ દ્વારા હાલ પૂરજોશમાં હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બાલાજી હોલ ખાતે આશરે 100થી વધુ જે ધારાશાસ્ત્રીઓની ઓફિસ આવેલ છે કે જ્યાં હાલ પ્રચાર ચાલી રહ્યો છે. મોટાભાગના ધારાશાસ્ત્રીઓને ચોક્કસ કહી શકાય કે હાલ સમરસ પેનલને સમર્થન છે. આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોનો વિજય થશે તે મહત્વપૂર્ણ બાબત છે. પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે સમરસ પેનલને મોટાભાગના વકીલો હાલ સમર્થન આપી રહ્યા છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ. આગામી 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના મહેમાનો પધારશે. આ સમયે રાજકોટવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટની મહિલાઓ ઘરે ઘરે રંગોળી પણ કરશે, તેમજ આખા શહેરને લાઇટિંગ ડેકોરેશન પણ કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહ સમયે ભગવાન રામને પહેલો ભોગ રઘુવંશી સમાજના સંત શિરોમણી જલારામ મંદિર વીરપુરથી થાળ મોકલવામાં આવશે અને આ થાળમાં ખાસ પ્રકારના ભોગ હશે જે ભગવાન રામને અતિ પ્રિય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સમય ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં 22 તારીખે જે રામ મંદિરનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જે કહેવાય કે દેશના ટોચના નેતાઓ, અન્ય વિદેશી મહેમાનો પણ આવવાના છે. આપણી સાથે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા છે, તેમની સાથે જ ચર્ચા કરીશું. રાજકોટમાંથી કેટલા લોકોને રમેશભાઈ લઈ જવાના છે અને કઈ રીતની વ્યવસ્થા છે અને રાજકોટની સ્થિતિ, રંગોત્સવ કેવો હશે? કેતનભાઈ, ખૂબ સરસ મજાનો તમારો પ્રશ્ન છે અને હું એમ ચોક્કસ કહી શકું કે રાજકોટની જનતા ધર્મપ્રેમી જનતા છે. આખા ભારત દેશની અંદર ક્યાંય પણ કાંઈ પણ ધર્મનું નામ કે કામ હોય તો રાજકોટની પ્રજા હંમેશા આગળ હોય છે. અહીંથી લઈ જવાની વાત હોય તો હજારોની સંખ્યામાં લોકો અહીંથી જોડાવાના છે એવું હું ચોક્કસ કહી શકું. એના વ્યવસ્થાની બધી તૈયારી પણ ખૂબ પૂરજોશમાં ચાલે છે. અમારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર આમાં અત્યારે લાગેલો છે. સાથે સાથે રાજકોટની જનતા અને રાજકોટની પ્રજાએ એવું નક્કી કર્યું છે કે ઘેરે ઘેરે રંગોળી પણ કરવી અને લાઇટિંગ ડેકોરેશન પણ કરવું, સિરીજો નાખી અને ઘર પોતપોતાના બધાના શણગારવા એવું પણ નક્કી થયેલું છે. તો આ જ વ્યવસ્થા આખા દેશમાં થાય અને રાજકોટનું જ્યારે નામ રોશન થતું હોય આ રીતે રામ મંદિરના કામમાં, તો ખૂબ આનંદની વાત છે. અને હું રાજકોટની પ્રજાને પણ એક મેસેજ દેવા માગું છું કે આ મેસેજ આખા ભારત દેશમાં જશે કે રાજકોટ રંગીલું રાજકોટ છે. રાજકોટમાં ઘરે ઘરે રંગોળી પણ થઈ છે, સિરીજો પણ નખાણી છે, લાઇટિંગ ડેકોરેશન પણ થયું છે અને ખૂબ ઉત્સાહભેર આને આપણે ઉજવવો છે એવો મેસેજ પણ ખૂબ સરસ જશે. રમેશભાઈ, ખાસ તો રામ મંદિરનું નિર્માણ થયું છે, એક રઘુકુળ પરિવાર જે મૂર્તિ છે તે પ્રતિષ્ઠા થવાની છે, ઉપરાંત જે કહેવાય કે તેની અંદર ભવ્ય આયોજન જે કરવાના છે. અને મોટી વાત તો એ છે કે જલારામ મંદિર વીરપુરથી
ત્યાં થાળ જવાનો છે, કઈ રીતે થાળ પહોંચાડવામાં આવશે, એની અંદર પ્રસાદી કઈ પ્રકારની હશે? અમારી જાણમાં આવ્યું છે કે વીરપુર જલારામ મંદિરનો રામ મંદિરની અંદર થાળ ચડવાનો છે, એટલે એના માટે એના ટ્રસ્ટીઓની સાથે અમારે ચર્ચા કરી અને એની વિગત તો પણ લેવાની છે. રાજકોટથી જે જલારામ મંદિરથી થાળ રામ મંદિરમાં જવાનો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ, અમારી જાણમાં છે. જી રમેશભાઈ, અત્યારે રાજકોટની અંદર કોર્પોરેશન પણ ક્યાંક વ્યવસ્થાઓ ઊભી કરવાની છે, કઈ રીતની મિટિંગો થઈ છે, શું ચર્ચાઓ થઈ છે, શહેરને કઈ રીતે શણગારવામાં આવશે, કેમ કે એક દિવાળી જેવો માહોલ હશે? જે કાંઈ રાજકોટની અંદર જાહેર સ્થળના બિલ્ડિંગો છે, ટ્રસ્ટના બિલ્ડિંગો છે, કોર્પોરેશનના બિલ્ડિંગો છે, એમાં સિરીઝ નાખી અને શણગારવામાં આવશે. મેઇન મુખ્ય રસ્તાઓ છે ત્યાં લાઇટિંગ ડેકોરેશન પણ કરવામાં આવશે. અને રાજકોટના જે કાંઈ સેવાભાવી સંસ્થાઓ છે, રાજકોટ ભાજપની સમગ્ર ટીમ છે અને સરકારી તંત્ર પણ આમાં ઘણું મદદ કરી અને રાજકોટને પૂરેપૂરું શણગારશે એવું હું ચોક્કસ કહી શકું. ધોરાજી નજીક આવેલ લાલવડરાયજી ભિયાળ ખાતે પ્રભુ શ્રી ગોપાલલાલનું મંદિર સમગ્ર વૈષ્ણવ સમાજ માટે આસ્થાનું પ્રતીક સમાન છે. આ મંદિર એક ભિયાળ ખાતે, બીજું ગોકુળ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના આ બે જ મંદિરો આવેલા છે, જેમાં લાલવડરાયજી ભિયાળ ખાતે સમગ્ર ભારતમાંથી વૈષ્ણવ દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર ખાતે શૃંગાર, રાજભોગ સહિતના દર્શનો યોજાય છે. ભિયાળ મંદિર ખાતે તેમજ ગોકુલ મંદિરનો સમગ્ર સંચાલન પ્રમુખ ગોપાલ કોઠારી દ્વારા કરવામાં આવે છે. અરવલ્લી પોલીસ વડા સૈફ અલી બારવાલની નવીન પહેલ એવા સંયમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા સૈફ અલી બારવાલ દ્વારા નવીન પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે, જેના હેઠળ ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી કરવામાં આવશે. સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16 અને 17 વર્ષના છોકરા છોકરીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે. શહેરની મોડાસા હાઈસ્કૂલમાં યોજાયેલ લોન્ચિંગ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં हाजिर રહ્યા હતા. हमारे रेंज डीआईजी सर वीरेंद्र सिंह यादव सर के सजेशंस को भी मद्देनजर रखते हुए अरवली पुलिस ने ये पहल शुरू की है जिसका नाम है संयम प्रोजेक्ट. ये संयम प्रोजेक्ट मेनली टारगेट किया जा रहा है जो हमारे 16 और 17 वर्ष के जो बालक और बालिकाएं हैं उनको लेकर. उन संयम प्रोजेक्ट का मेन एम यही है कि उनको पोक्सो एक्ट के कुछ कलमों के साथ विगत किया जाए. उनको मैरिजेबल एज जो है 21 साल लड़कों के लिए और 18 साल लड़कियों के लिए इसकी जानकारी दी जाए. एवं ये भी बताया जाए कि 18 साल के नीचे जितनी भी बालिकाएं हैं जो चले जाती हैं कभी कभी अपने किसी मित्र के साथ, तो उनकी जो मंजूरी भी हमारे पॉक्सो एक्ट में नामंजूरी होती है. उनको ये जो पॉक्सो एक्ट जो है जिसके अंतर्गत जो कलम है, जो इम्पोर्टेंट सेक्शंस हैं, उनकी विगत उन्हें दी जा रही है. लड़कों को भी बताया जा रहा है कि अगर आप 18 साल से कम हैं फिर भी आप अपने किसी मित्र के साथ जा रहे हैं, किसी लेडी फ्रेंड के साथ जा रहे हैं किसी भी कारणवश, तो उसमें वो मुजरिम हो सकते हैं अगर उनकी 18 साल से ज़्यादा है उनकी एज. तो इस हिसाब से उन्हें पूरी विगत दी जा रही है, जैसे वो बिल्कुल सोच कर ही अपना जो डिसीजन है वो ले. कभी कभी जो एक 16 और 17 साल की जो उम्र होती है वो बहुत सेंसिटिव उम्र होती है. तो हमारा ये पूरा प्रोजेक्ट उन टीनेजर्स को टारगेट करने में है कि उनको सही इन्फॉर्मेशन मिले हमारे कंट्री में जो लॉज हैं उनको लेकर. ભુજના માંડવી તાલુકામાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન લઈગા ગામના પિન્ટુરામ ગઢવીનું બિનહથિયારી પોલીસ ફોર્સમાં ભરતી થઈને ગામ તેમજ ગઢવી સમાજ તેમજ તેમના નાનીમાનું સપનું સાકાર કર્યું હતું. પિન્ટુભાઈના માતાનું 5 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેમની નાનીમાએ દિવસ રાત મહેનત કરી તેમને મોટો કર્યો હતો. પિન્ટુભાઈનું કહેવું છે કે તેઓએ નાનપણમાં ગાયો દોઈ અને વાડીમાં કામ પણ કર્યું હતું. આ ઉપરાંત દિવસ રાત એક કરી મહેનત કરી લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડના દીક્ષાંત સમારોહમાં પિન્ટુભાઈના નાનીમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના દોહિત્રને પોલીસમાં ભરતી થવા અને નિમણૂક પત્ર મળતું જોઈ તેમની ખુશીથી આંસુ આવી ગયા હતા. આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત પરેડમાં ટોટલ 215 તાલીમાર્થી હતા. 8 મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ પૈકી જે 215 તાલીમાર્થીઓ છે એમાંથી 141 તાલીમાર્થીઓ
પશ્ચિમ કચ્છને ફાળવનાર છે, જ્યારે 76 જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે. એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે. આજે પરેડનું નિરીક્ષણ કર્યું. પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. મારું નામ પૂરું નામ પિન્ટુ કરશન ગઢવી, ગામ મોટા લાયજા. બાળપણથી જ મોટા લાયજા મારા નાનીના ઘરે મોટો થયો છું. ત્યારથી જ બાળપણ મારું આખું નાનાણે બાપનું ગામ ક્યારે મેં જોયેલું નથી. ત્યારથી જ મારા ભણવાનું ફરવાનું બાળપણ આખું બાળપણથી લઈને જવાની સુધી મારું અહીંયા જ વીત્યું છે ને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું. હમણાં આજે કોન્સ્ટેબલ છું. ભવિષ્યમાં આવી રીતે કદાચ મહેનત કરીને હું આગળ પણ વધી શકું તો એ બધો તમામ શ્રેય આજ સુધી અહીંયા સુધી મને પહોંચાડવાનું શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાને જાય છે. બીજું આના સિવાય મને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી. સપોર્ટ સિસ્ટમમાં મારી હોય તો સિર્ફ અને સિર્ફ મારી નાનીમાં અને મારી માતા, જે મારી માતા આજથી 5 વર્ષ પહેલાં ગુજરી ગયેલ. ॾिठो थीने वॾो घोटे थियो ई भणियो अॼु गायूं संभारे अॼु खेतरवाड़ी जो कमु कई ई बांधकाम कई ई गैदरी कमु कई अंते पढ़ी केतिरा ॾुख अची विया थो पे पंहिंजो सत न छॾे इन सत में अॻियां आवियो जी आशा पर मां सारो करे हाणे मुंहिंजो न को छा ॾियां. मम्मी पण मरी वई तंहिं 5 वारे थी विया अने जी मम्मी जो ही स्वभाव इन जो हो आउं इन थी त मूंखे घणे दुख लॻे थो जी मां खे खपे जीत गणे हरिजन मुसलमान सूरी सुतार ब्राह्मण गढ़वी जीत गनी वताए लाइजे गंजे में अज डोतरो आए जी थी ने आवे लाइजे ए पंहिंजो ना कढे ए पंहिंजो ना रोशन के ए जनता के वखाणी ए कुख वडाए हाणे आ नतीजा आदा. સંતરામપુરના ખાનપુરના મુળાવડે ખાતે આવેલ અનાજની દુકાનમાંથી 54,370 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પુરવઠા સચિવ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવા આદેશ કરાયા બાદ આંતરિક રેડ પણ કરવામાં આવી હતી. જોકે આવા ગરીબોનો કોળિયો આંચકી અનાજ ચોરી કરનારને બદલવાના સ્થાને 60 દિવસ પરવાના મોકૂફ રાખી ઢીલી નીતિ રાખનાર તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ગરીબોનું અનાજ ચોરી કરનારને કાયમી દૂર કરવા લોકો દ્વારા માંગ કરાઈ છે. મોડાસાની એમએલ ગાંધી કોલેજ કેમ્પસ ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓ આગામી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી માટે હોલ નક્કી કરવા ગયા હતા. વિદ્યાર્થી સંગઠન અને કોલેજના ક્લાર્ક વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ક્લાર્કે વિદ્યાર્થીઓ સાથે અશોભનીય ભાષામાં વાત કરી હોવાનું વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ક્લાર્કના ઉદ્ધત જવાબને લઈ એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ક્લાર્ક દ્વારા માફીપત્ર લખી આપવા એબીવીપી દ્વારા માંગ કરાઈ છે. જયશ્રી પુવાર મોડાસા નગર સંમંત્રી આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોડાસા નગર દ્વારા માલાગડી કેમ્પસના આર્ટ્સ કોલેજના ક્લાર્ક શ્રી મનીષભાઈ શર્મા દ્વારા એબીપીના કાર્યકર્તાઓ પરમિશન લેવા બાબત જોડે ગયા હતા, પણ એમની સમક્ષ ઉગ્ર બોલાચાલી અને તેમની સામે ખુરશી ફેંકીને આવી આક્ષેપ કર્યો હતો. શું શિક્ષણ મંડળની અંદર આવો વ્યવહાર ચાલી શકે છે? તેના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કેમ્પસના કાર્યકર્તાઓ તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમના વિરુદ્ધ માફીપત્ર માંગવાની માંગ કરી હતી. તેના દ્વારા ઉગ્ર નારા સાથે અને સૂત્રોચ્ચાર સાથે માલાગઢની કેમ્પસના ઉપરી કેળવણી મંડળને માફીપત્રની માંગ કરી હતી, પણ તેઓ અત્યાર સુધી પણ માફીપત્ર લખવા પણ ના પાડે છે અને એક રાક્ષસી હસીને દ્વારા એક વિદ્યાર્થીઓને કહે છે કે તમે જે થવું એ કરી લો, અમે તમને જોઈ લેશું, બહાર મળો, અમે તારું ભવિષ્ય જોઈ લઈશું, તારા નામને નંબર કહી દે, અમે જોઈશું તમારામાં કેટલું બળ છે અને કેટલું અમે બહાર મળો, એવી ધમકી આપવામાં આવી છે. શું શિક્ષાના મંડળની અંદર આવી પદ્ધતિ અને આવી બોલાચાલી ખરેખર ચલાવી લેવામાં આવે તેના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટરસ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગતરાતે ₹10,000ની રકમ વસૂલવા માટે ભીડભંજન આવાસ પાસે બોલાવી 3 યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર 3 યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ ડીડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈની ધરપકડ કરી હતી. રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ખોદી રાખવાનો પ્રયત્ન કરેલ. મૂળ બબાલ ₹10,000ની ઉઘરાણી બાબતનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ. ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે
રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદગારી કરેલી. ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે. બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે ₹10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે. જી, અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી, પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વીજ સમસ્યા ગંભીર બની હોવાની શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમજ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોરબંદરના છેવાડાના સુભાષનગર વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આ લોકોને પ્રાથમિક ગણાય તેવી વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ ન થતી હોવાના કારણે આ લોકો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વારંવાર વીજળી ગુલ થતી હોવાના કારણે તેમજ હનુમાન ગલી સહિતના વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાના કારણે લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ સુભાષનગર વાસીઓએ સાથે રાખીને શિવસેના દ્વારા પીજીવીસીએલ વિભાગના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યા છે. વારંવાર વીજળી ગુલ થવી, વીજ કાપ મુકાઈ જવો અને ખાસ કરીને આ વિસ્તાર છે તેમાં હનુમાન ગલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી લોકો પોતાના જે વીજ ઉપકરણો હોય તેનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને પીજીવીસીએલ તંત્રના પાપે આ સમસ્યાનું નિરાકરણ અત્યાર સુધી આવતું ન હતું અને ભૂતકાળમાં એક વખત સ્થાનિકો સાથે રહી શિવસેનાએ રજૂઆત પણ કરી હતી. તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી. જ્યારે પ્રશ્નનો નિકાલ નથી આવ્યો ત્યારે આજે શિવસેનાએ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી, ભાઈ બહેનોએ ત્યાંના જે કાર્યપાલક ઇજનેર છે દવે તેમને ઉગ્ર રજૂઆતો કરી છે. સુભાષનગર વિસ્તારમાં તાકીદે વીજ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માંગ કરી છે. જે વીજ વાયર હોય તેમાં પણ કેટલાક ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે. જે સુભાષનગર વિસ્તાર છે તે ગીચતાવાળો વિસ્તાર છે, એટલે ઘરની નજીકથી આ વીજ વાયરો પસાર થાય છે અને ખુલ્લા હોય છે. તે વીજ વાયરોમાં પણ કમસે કમ પ્લાસ્ટિકની પાઇપ ફિટ કરવી, જે ઓછા વોલ્ટેજથી વીજ મળે છે ત્યાં ટીસી નાખી એ વિસ્તારમાં વીજ સમસ્યાનું નિરાકરણ કરવું, આ પ્રકારની શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે. અને જો 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો પીજીવીસીએલ કચેરીના ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે આ રજૂઆત બાદ જે કાર્યપાલક ઇજનેર દવે છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે. એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે અમારા ડિવિઝન ઓફિસના જૂનિયર એન્જિનિયર તથા ઉદ્યોગનગરના જૂનિયર એન્જિનિયર તેમની સાથે મોકલાવે છે. અગાઉ આ વિસ્તારમાં અમુક વાયર બદલાવાના જેવા કામો પણ હાથ ધરેલા હતા, છતાં પણ જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે નવું ટીસી ઊભું કરવા માટે, જે તે સર્વેની કામગીરી કરવા માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમારા ડિવિઝન ઓફિસ તેમજ ઉદ્યોગનગર સબ ડિવિઝનના જૂનિયર એન્જિનિયરની સાથે મોકલેલ છે. ગીરગઢડાના આહિર બહેનો દ્વારા તુલસીશ્યામ તેમજ દ્રોણેશ્વર મહાદેવની દ્વારકા અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા દ્વારકા ખાતે આહિરોના ઇષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં મહારાજ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મધ્યગીરમાં આવેલું તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામ સુંદરના ચરણોમાં આમંત્રણ પાઠવવા આહિર બહેનો આવ્યા હતા. બહેનો દ્વારા શ્યામ સુંદર ભગવાનની ધૂન ભજન સાથે કંકોત્રી શ્યામ સુંદર ભગવાનને અર્પણ કરી દ્વારકામાં મહારાજમાં પધરાવવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય દ્વારકાધીશ. મારું નામ કલસરિયા મીનાક્ષીબેન, હું ધોકડવા ગામે રહું છું. ગીરગઢડામાં આવેલું ગીરગઢડા તાલુકામાં આવેલું અતિ પ્રાચીન મંદિર દ્રોણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા કંકોત્રી આપી દ્રોણેશ્વર મહાદેવને દ્વારકા અખિલ આહિરાણી મહારાજમાં પધારવા વિનંતી કરી તેમજ આમંત્રણ પાઠવ્યું. તેમાં ગીરગઢડા તેમજ ઉના તાલુકાના બહેનો તેમજ આગેવાનો હાજર રહ્યા. મારું નામ બલદાણિયા દયાબેન છે. મારું ગામ ધોકડવા છે. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા દ્વારકા ખાતે આહિરોના ઈષ્ટદેવ ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં મહારાજ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મધ્ય ગીરમાં આવેલ તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામ સુંદરના શરણોમાં આમંત્રણ પાઠવવા આજે અમે બહેનો આવ્યા છીએ. ત્યારે ગીરગઢડા તાલુકાના આહિર બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા, તેમજ બહેનો દ્વારા શ્યામ સુંદર ભગવાનનું ધૂન ભજન
સાથે કંકોત્રી શ્યામસુંદર ભગવાનને અર્પણ કરી દ્વારકા મહારાજમાં પધારવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવ્યું અને તુલસી શ્યામમાંથી અમે પવિત્ર જળ અને માટી દ્વારકા ખાતે લઈ જવાના છીએ. જય દ્વારકાધીશ, જય શ્યામસુંદર. સુરતમાં ફુગા લેવા ગયેલી 5 વર્ષની બાળાને હવસખોરે વડાપાવની લાલચે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. સમગ્ર ઘટનાને લઈ લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી. ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. નરાધામે બાળકીને ખાડી કિનારે ઝાડી ઝાખરામાં લઈ ગયો હતો. નરાધામ બાળકી સાથે બદનામ કરે તેવા પહેલા જ ગામ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોએ હવસખોરને પકડી પાડી મેથી પાક આપી સરથાણા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે મિથિલેશ શાહની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે. એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે. 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે. એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે. અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા. એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે. અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે. તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.